सी सुंदर साथ की जय। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बीतक साहेब ग्रंथ प्रकरण नंबर 11 ચોપાઈ નંબર 10 આપણે આવ્યા છીએ। પ્રકરણ નંબર 11 ચોપાઈ નંબર 10। भाई गोविंद जी रहे ना दाखिल निज धाम, जुदा रहे सबसे आवे न किसी काम। ગઈકાલે આપણે જોયું ધની દેવચંદ્રજીનો પરિવાર, ત્યાર પછી હરદાસજીનો પરિવાર જોયો અને ત્યાર પછી ગાંગજીભાઈનો પરિવાર જોયો, ત્યાર પછી ગાંગજીભાઈનો પરિવાર જોયો। હવે જે ગાંગજીભાઈનો પરિવાર છે એમાં 3 ભાઈઓ હતા અને એક બેન હતી। તો ગાંગજીભાઈના ભાઈ બીજા હતા જે ખીતાભાઈ હતા, બરારબની અંદર કામ ધંધાર્થે આવ્યા હતા। એમની પત્નીનું નામ છે હીરબાઈ છે અને હીરબાઈ એ ધનીની સેવા ખરા દિલથી કરતા હતા। અને ગાંગજીભાઈની જે બહેન છે એ વાલબાઈ, અને જે વાલબાઈ છે એ ગાંગજીભાઈના ઘરે રહેતી હતી। હવે ગાંગજીભાઈના બીજા ભાઈ છે એમનું નામ ગોવિંદજી છે। એટલે ભાઈ ગોવિંદજી રહે ના દાખિલ નિજ ધામ, આમનો આનો રસ નતો, એમને આની અંદર એમને રસ નતો। તો જુદા રહે સબસે એ સુંદર સાથની અંદર સામેલ ના થઈ શક્યા। એ સુંદર સાથ પ્રશ્ન સાંભળજો, વચનો સાંભળજો, એ સુંદર સાથની અંદર સામેલ ન થઈ શક્યા। બધાથી જુદા રહે, અને એટલું નથી, પાછું બીજા કોઈની સહાયતા પણ નતા કરતા। આવે ન કિસી કામ, જુદા રહેતા હતા, સુંદર સાથમાં સામેલ ન થઈ શક્યા અને કોઈના કામમાં પણ આવે નહીં। આવા સુંદર સાથ પણ છે। ઘરે ગાંગજીભાઈના ઘરે મીન્સ પોતાના ઘરે આટલો સત્સંગ થતો હોય અને છતાં પણ અંદર ડૂબે નહીં, છતાં બધાથી અલગ રહે, સારી વાત છે। તેમ છતાં ગોવિંદભાઈ સારા કહેવાય। કારણ શું કે ભાઈ એમને ન ફાવ્યું તો એમની જાતે જુદા રહ્યા, એમની જાતે જુદા, કોઈની અંદર ભળે નહીં, કશું નહીં, અને એને એમનું કામ કર્યા કરે। આ સુંદર સાથ સારા, આના કરતા વિશેષ સુંદર સાથ પણ હોય છે। આગળ કાંતવાના પ્રકરણની અંદર તમે જુઓ, કાંતવાના પ્રકરણની અંદર જુઓ કે પોતાનું બારીક કાંતે ખરા, એ પોતાનું બારીક કાંતે પણ બીજાને ન કાંતવા દે, એવા પણ સુંદર સાથ હોય। એવા પણ સુંદર સાથ હોય કે કોઈને એ કાંતે ને બીજાને ન કંતાવે, આવા પણ સુંદર સાથ હોય। અને એવા પણ સુંદર સાથ હોય એ બારીક કાંતતા હોય અને બીજાને કંતાવતા હોય બારીક। આની અંદર આપણે છે તો છે ક્યાં? આની અંદર આપણે છે તો છે ક્યાં? જાતે વિચારવાનું, આમાં જાતે વિચારવાનું શું કારણ છે। जीवरात साथी साथ में वासना बाई तान, माता इनकी बिछाई भई पूरी पहचान। સુંદર સાથની અને જીવરાજભાઈ નામના એક સાથી હતા એમ કે છે, અને એ જીવરાજભાઈ કે એમની જે પરમધામની જે આત્મા હતી તાનબાઈ, પરમધામની આત્માનું નામ હતું વાસનાબાઈ તાન, તાનબાઈની આત્મ હતી, અને એમની માતાનું નામ જે હતું
માતા ઇનકી બિછાઈ, બિછાઈ બેન, એમની માતાનું નામ બિછાઈ બેન હતું. અને એમને ભય પૂરી પહેચાન, ભય પૂરી પહેચાન, એમને બધી જ પૂરી પહેચાન, ધામ અને ધનીની પૂર્ણ પહેચાન થઈ ગઈ હતી. નિસ્બતને કારણે सालो रहे शामिल, गणेश इनका नाम, दनिया दनियानी रहे गोमती, કરી સેવા ઈસ ઠામ. હવે જે ગાંગજીભાઈ છે એ ગાંગજીભાઈના જે સાળા, એટલે સાળો રહે શામિલ. ગાંગજીભાઈનો જે સાળો હતો એ સાળો ભાનબાઈનો, જે ભાનબાઈ છે એ એમનો ભાઈ, ભાનબાઈનો ભાઈ, ગાંગજીભાઈની પત્નીનું નામ શું? તો એમનું પત્નીનું નામ ભાનબાઈ, અને ભાનબાઈના જે ભાઈ હતા એ સાળો હતા એમના. એમનું નામ શું હતું? ગણેશ ઇનકા નામ. ગણેશ એમનું નામ હતું. ગાંગજીભાઈના સાળાનું નામ શું હતું? અથવા ભાનબાઈના ભાઈનું નામ શું હતું? ગણેશભાઈ, ગણેશ હતું. અને એ સેવાની અંદર ધન્યાની રહે ગોમતી, કરી સેવા ઈસ ઠામ. અને એમની પત્નીનું નામ શું હતું? ગોમતી. અને સેવાની અંદર મીન્સ ગણેશ અને ગોમતી, એ સાળો અને સાળાની પત્ની સાળાવેલી, ગાંગજીભાઈની સાળો અને સાળાવેલી, એ પણ ત્યાં રહેતા હતા અને પણ એ સેવાની અંદર સામેલ હતા, સેવાના કાર્યોની અંદર મસ્ત હતા, એવું કહે તો પણ ચાલે. આની અંદરથી આપણે શું લેવાનું છે? મેઇન વસ્તુ આ છે. આ બધો પરિવાર છે એમાંથી આપણે શું લેવાનું છે? તો તમે જુઓ એકવાર કે જો ધર્મની વાત થતી હશે, ધર્મની વાત સંસારિક જાહેરી દ્રષ્ટિ બતાવી દઉં છું, એની અંદર કોઈને આંગળી ચીધવાનું પણ પૂર્ણ છે, આંગળી ચીધવાનું પણ પૂર્ણ છે. આ સંસારની દ્રષ્ટિએ બતાવી રહ્યો છે કે ભાઈ સત્સંગ થાય છે, જો આવશે તો એના આત્માનું કલ્યાણ થશે, એમાં કોઈ સંશય નથી. આમાંથી આ લેવાનું છે કે તમે જુઓ, સાળો, સાળાવેલી બધા આવે છે. જો ખબર પડે છે, જો ખબર પડે છે તે બધા સુંદર સાથ આવે છે. નિસ્બતી આવે ને ન નિસ્બતી પણ આવે. વળગે એ લે પછી, અને જે ન વળગે એ છોડે. हीरभाई की बेटी, हीरभाई की बेटी जसोदा है नाम, बेटी बेटी की बेटी રાજબાઈ ઈસ ઠામ. હવે જે હીરબાઈ છે, એક સુંદર સાથ હતા હીરબાઈ છે, એ હીરબાઈની બેટીનું નામ યશોદા હતું. હીરબાઈ की बेटी जसोदा है नाम, જશોદા હતું. અને એની બેટી રાજબાઈ, હીરબાઈ, હીરબાઈની બેટી નામ જશોદા, અને જશોદાની બેટી નામ રાજબાઈ. એ આ જે છે એ રાજબાઈ ઈસઠામ, ઈસઠામ મીન્સ ગાંગજીભાઈના ઘરે રહેતા હતા. બેટી કી બેટી રાજબાઈ ઈસઠામ, ઈસઠામ એટલે ક્યાં? કે ગાંગજીભાઈના ઘરે રહેતા હતા. देवर भानबाई का प्यार, प्यार को है नाम, देवरानी जसोदानी करे सेवा का काम. ભાનબાઈ નો દેવર નું નામ પારપો, એમનું નામ શું હતું? પારપો, પારપ્યો. અને એમનું પત્ની નામ, એમની પત્નીનું નામ શું હતું? જસોદાની. એટલે આ છે કોણ? તો આ જે છે એ ભાનબાઈની દેવરાણી,
એટલે કે છે દેવરાણી જશોદાની. અને એ જે છે એ સેવાના કાર્યની અંદર કરે સેવા કા કામ, એટલે સેવાના કાર્યની અંદર મગ્ન હતા. મીન્સ સેવા કરવા લાગતા હતા, સેવા કરતા હતા. दो बेटी श्याम जी की, दो बेटी श्याम जी की, हीरबाई लाड़बाई, पावत नित दीदार, आगे खिलोने सुखदाई. શામજીની બે બેટી, શામજીની બે બેટીઓ હતી. આ શામજી છે કોણ? શામજી છે કોણ? તો શામજી છે એ ગાંધીભાઈ અને ભાનબાઈના પુત્ર શ્યામજી. અને એ શ્યામજી જે છે એ શામજીની બે દીકરીઓ હતી. તો પહેલી દીકરી હતી એનું નામ હીરબાઈ અને બીજી દીકરીનું નામ લાડબાઈ હતી. હીરબાઈ અને લાડબાઈ. દો બેટી શ્યામજી કી, હીરબાઈ લાડબાઈ, પાવત નિત્ય દીદાર. શ્યામજીને રુચિ ન હતી, પણ એમની બેટીઓની અંદર રુચિ હતી. એમને ધની દેવચંદ્રજીના રોજ દર્શન મળે. મીન્સ કહેવાનો મતલબ કે ત્યાં જ હોય. આનો મતલબ શું છે? રોજ દર્શન મળે નો અર્થ શું છે? કે રોજ અહીંયા હોય, સત્સંગ સાંભળે, ધનીના દીદાર કરે. પાવત નિત્ય દીદાર, આગે ખિલોને સુખદાઈ. અને ધની દેવચંદ્રજીની આગળ ત્યાં આગળ રમે. ખિલોને સુખદાય મીન્સ એમની આગળ, એમના ચરણ કમલ આગળ રમતી હોય આ બંને દીકરીઓ, હીરબાઈ અને લાડબાઈ. भांजी का बेटा सुखबाई की वासना, परखी सी देवचंद्र जी ने जान घर अपना. કે ગાંગજીભાઈનો જે બીજા પુત્ર હતા ભાનજીભાઈ, ગાંગજીભાઈના બે પુત્ર હતા, એક શ્યામજી અને એક માનજી. તો માનજીભાઈના બેટા સુખદાઈ કી વાસના. હવે જે ગાંધીભાઈનો જે બીજો પુત્ર માનજી હતો એ એમનો જે પુત્ર હતો, માનજીનો પુત્ર હતો, એમની વાસના જે હતી, એમની આત્મા, એટલે પરખીસિંહ દેવચંદ્રજી સુખબાઈ કી વાસના. તો એમનો જે પુત્ર હતો, માનજીનો જે પુત્ર હતો, ગાંધીભાઈના પુત્ર માનજી અને માનજીભાઈનો જે પુત્ર હતો એ પરમધામની સુખબાઈની વાસના હતી. સુખબાઈની વાસના હતી. એટલે સુખબાઈ કી વાસના પરખી શ્રી દેવચંદ્રજીને, આ વાસના ધની દેવચંદ્રજીએ પરખી. એટલે એમણે પહેચાન કરી લીધી. જાન ઘર અપના, જાન ઘર અપના. પોતાના ઘરની વાસના છે. ધની દેવચંદ્રજી આ વાસના પરખી અને એમને પહેચાન કરી દીધી. હવે પહેચાન કરી દીધી એનો મતલબ શું છે? આમાં કેવી રીતે, શું થયું, શું કારણ છે, આ બધું અંદર વિચારજો. આ બધું જ અંદર વિચારજો. ક્યાં નિસ્બત નથી? ક્યાં ગાંધીભાઈના પુત્ર સાથે, માનજી સાથે નિસ્બત નથી, પણ એમનો જે પુત્ર છે એ પુત્રની વાસના. એના બેના પિતા નથી, પણ એમનો જે દીકરો છે એ દીકરો પરમધામની વાસના છે. समय श्री देवचंद्र जी चर्चा करते जब, इत काहू को बोलने की ताकत न रहवे तब. ધની દેવચંદ્રજી જ્યારે ચર્ચા કરતા હતા, સત્સંગ કરતા હતા, ત્યારે
चर्चा करते जब इत काहू को बोलने की, અહીંયા શું છે, શું કહેવાનું? તાકાત ન રહેવે તબ, તાકાત ન રહેવે તબ એટલે શું કહેવાનો મતલબ શું છે? કે કોઈને તાકાત નથી બોલવાની, એમ એવું નથી. આનો અર્થ આ નથી કે ચર્ચા કરતા હતા, ધની દેવચંદ્રજી ચર્ચા કરતા હતા અને ચર્ચાની અંદર એટલા ઓતપ્રોત થઈ જતા હતા તો એમને કશી શુદ્ધ ન રહેતી હતી, કઈ શુદ્ધ ન રહેતી. આ તાકાત છે. તાકાત બોલવાની એટલે ચોપાઈ શું છે કે તાકાત ન રહેવે તબ, તાકાત ન રહેવે તબ. એટલે બીજા સીધા કહી દે આની તાકાત નથી રહેતી, કોઈ બોલી નતું શકતું, એવું નથી. એ એટલા ઓતપ્રોત થઈ જતા હતા તેમને બીજી કઈ સુધ જ ન પડે. चर्चा जोश में करे कहे भाव से मुख, या समय इन साथ को कहो न जाया सुख. ચર્ચા થઈ હતી અને ચર્ચા એટલી, ચર્ચાની અંદર બધા એટલા મગ્ન રહેતા હતા કે કોઈને કહેવાની જરૂર ન પડે. ચર્ચાની અંદર એટલા મગ્ન રહેતા હતા, કોઈને કહેવાની જરૂર ન પડે. અને અહીંયા આગળ આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર ચર્ચાની અંદર એટલા મગ્ન રહીએ છીએ આપણે તો સુંદર સાથને બોલાવવાની રાહ જોવાની જરૂર પડે છે. બસ આટલો ફેર છે, બીજું કઈ નહીં. ફેર આટલો છે, તફાવત આટલો છે. એટલે ચર્ચા જોશમે કરે કહે કહે ભાવ સે મુખ, સુંદર સાથ ચેત સકો સોચેત્યો. વિચાર્યો આની પર. આ જે સમય છે એ સમય ન ગુમાવો, નહીં તો પાછળ પસ્તાવાનો વારો આપણે જ આવશે. પસ્તાવાનો વારો બીજા કોઈ નહીં, પોતે જાતે જ પસ્તાવવું પડશે. પોતાના પગ પર આપણે કુહાડી મારીએ છીએ તો પછી દુઃખ આપણને જ થવાનું છે, બીજાને નહીં થવાનું. એ જે દુઃખ થશે ન કહેવાય કે ન સહેવાય એવું દુઃખ હશે. એટલે આની પર વિચાર કરો, બીજું કઈ નહીં. વિચાર્યો. યા સમય ઇન સાથ કો કહ્યો ન જાય સુખ. કે આ સમય સત્સંગના સમય દરમિયાન એમને જે કંઈક સુખ મળે છે એ સુખનું વર્ણન આ જીવાથી ન થઈ શકે. એ સુખનું વર્ણન આ જીવાથી ન થઈ શકે. એટલું બધું સુખ મળતું હતું, ધામનું સુખ. ભાવ કાળ દિખાવહી सब चर्चा को रूप, वर्णन करे श्री राज को सुंदर रूप अनूप. જુદા જુદા ભાવ કાઢીને ધની દેવચંદ્રજી રાજ્ય મહારાજનો શ્રૃંગારનું વર્ણન કરે, અનુપમ રૂપ નું વર્ણન કરે ધની. હવે કોણ બતાવી રહ્યું છે જુઓ તમે, કોણ વર્ણન કરી રહ્યું છે? તો દેવાપી વર્ણન કરી રહ્યા છે. કોણ બતાવી રહ્યું છે, કોણ જોઈ રહ્યું છે અને કોણ વર્ણન કરી રહ્યું છે? એક જ તનની અંદર કોણ જોઈ રહ્યું છે, કોણ બતાવી રહ્યું છે અને કોણ. સુંદર સાથ આની પર વિચાર કરો. દિખાવી કોણ રહ્યું છે? તો રાજ્ય મહારાજ અંદર વિરાજમાન છે એ. સુખ કોણ લઈ રહ્યું છે? સુખ કોણ લઈ રહ્યું છે? તો શામાજીની આત્મ આ સુખ લઈ રહી છે. શામાજીની આત્મ આ સુખ લઈ રહી છે અને એ સુખ બધાને આપી રહી છે. એ સુખ બધાને આપી રહી છે. બતાવી કોણ રહ્યું છે? તો આની સાથે સાથે એ સુખ પણ સંગતને કારણે, એ સુખ પણ સંગતને કારણે
દેવાપીના જીવને પણ મળી રહ્યું છે અને એ દેવાપીનો જીવ છે એ બતાવી રહ્યો છે. અને બીજી રીતે કહે તો ખેલે શ્રી મહામતી દિખલાવે શ્રી ઇન્દ્રાવતી. ખેલે કોણ ખેલી રહ્યું છે? તો 5 જે શક્તિ છે એ ખેલી રહી છે. મહામતી, મહામતી કોને? એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો ભાઈ કહાવે શ્રીમત એટલે ખેલી એ રહ્યું છે, બતાવી ઇન્દ્રાવતી રહી છે. એ વસ્તુ અહીંયા છે. ધની દેવચંદ્રજી બતાવી રહ્યા છે. કોણ ખેલી રહ્યું છે, કોની સાથે ખેલી રહ્યું છે, આ વિચાર કરો. અને એ સુખ આપણને મળી રહ્યું છે. એ સુખ મળી રહ્યું છે. એમ આપણી અંદર પણ ભીતર કોણ અહેસાસ, કોણ આ સુખ લઈ રહ્યું છે? આપણી અંદર પણ આ સુખ આપણી આત્મ લઈ રહી છે. કોણ બતાવી રહ્યું છે? કોણ સાંભળી રહ્યું છે? આ વિચાર કરો. બધું સમજાશે. આમ બધું બાહ્ય આમ છે ને, નજરો નજર બધું દેખાશે. જો આની અંદર ડૂબીશું, નજરો નજર દેખાશે. વર્ણન કરે શ્રી રાજકો સુંદર રૂપ અનુપ, સુંદર રૂપ અનુપ. ब्रज रास लीला को बड़ो दिखावे बोझ, शब्द साखी शास्त्र सब रहस्य दिखावे कर खोज. હવે આની અંદર જે વ્રજ અને રાસ, વ્રજ લીલા અને રાસ લીલા, કે જે આપણું બાળપણ છે અને આપણી કિશોર અવસ્થા અથવા જવાની. એટલે વ્રજ રાસ લીલા કો બડો દિખાવે બોજ. કે આ જે વ્રજ અને રાસ લીલા છે એને હવે બળો દિખાવાનો બોજનો અર્થ શું? કે એને મહત્વ વધારે આપતા. ભાગવતની અંદર જે 12 સ્કંદ છે એમાં 10નો સ્કંદ છે એ બહુ મહત્વનો છે. 10મા સ્કંદની અંદર 90 અધ્યાય છે અને 90 અધ્યાયની અંદર જે પહેલા 35 અધ્યાય છે એ 35 અધ્યાય ભાગવતનું હાર્ટ કહેવામાં આવે છે. હવે તારતમ આપણને મળ્યો એટલે અમને આની શુદ્ધ છે કે તારતમનું હાર્ટ છે. કેમ ભાગવતનું હાર્ટ કહેવામાં આવે છે? કારણ કે વ્રજલીલા અને રાસલીલા છે, બ્રહ્મલીલા થઈ ગઈ છે. એ બ્રહ્મલીલા છે અને એ જે બ્રહ્મલીલા જે આપણે ખેલ્યા હતા, આપણી જવાની છે અને આપણું બાળપણ છે આ લીલાની અંદર, અને બ્રહ્મલીલા છે અને એટલા માટે એનું મહત્વ વધારે છે. અને ધની દેવચંદ્રજી એટલે શબ્દ શાખ શાસ્ત્ર સબ બધા રહસ્ય બતાવે, વિષ્ણુના બધા અવતારો બતાવે. રહસ્ય બતાવે મીન્સ ભાગવતની અંદર વિષ્ણુ ભગવાનના બધા અવતારો બતાવે, બધું રહસ્ય બતાવે અને એટલો સત્સંગ રસદાયી કરે. અને આની સાથે સાથે રસદાયી કરે ખરા, પણ આની સાથે સાથે કે આપણે શું લેવાનું છે એ પણ પોઈન્ટ આઉટ કરે. બહુ મહત્વની વસ્તુ આ છે. બીજું બધું બતાવે ખરા, આ બ્રહ્માંડનું પણ બતાવે, પણ આની અંદર આપણે શું લેવાનું છે એની અંદર વધારે ધ્યાન આપે, એની પર વધારે ધ્યાન આપે. કહેવાનો મતલબ, આમાં કહેવાનો મતલબ શું છે કે ભાઈ શ્રી કૃષ્ણની જે લીલા છે, નો ડાઉટ
વિષ્ણુ ભગવાનનું તન હતું, અક્ષરની આતમ અને ધનીનો જોશ હતો, કે આની અંદર જે શક્તિ જે કરી રહી છે કાર્ય, આની અંદર જે શક્તિ કાર્ય કરી રહી છે, એ શક્તિની શક્તિએ જે લીલા કરી હતી એ લીલા છે એમ કે છે. જે વાતો જે સમજાવી રહ્યો છું એની પાછળનું કારણ શું છે, એમ પણ આપણી અંદર પોતાની અંદર પણ જે શક્તિ જે છે એ શક્તિ જોશની અંદર કામ કરી રહી છે. જોશ में खो न देना होश. તમે જોશની અંદર હોશ ન ખોઈને બેસો. એક પિક્ચરનું કંઈક ગાયન છે આવું, જો સમય ન ખો દેના હોશ, આવું કંઈક છે ગાયન. છોડો એને. એટલે કહેવાનો મતલબ શું છે કે જોશની અંદર તમે તમારું હોશ, તમારું અસ્તિત્વ છે એ ન ખો. એ જે શક્તિએ જે કાર્ય કર્યું હતું, શ્રી કૃષ્ણના તનની અંદર જે શક્તિ કાર્ય કરી રહી હતી, એની અંદર વિષ્ણુના કલેવરને કઈ સુધ ન હતી. હા, જેમ એક સરસ ઉદાહરણ આપું, સંસારનું ઉદાહરણ આપું, કે આપણે ગુસ્સામાં કંઈક કાર્ય કરીએ, જોશ હોય, ગુસ્સો હોય, એની અંદર કંઈક કાર્ય કરીએ, અને એ જોશની અંદર જે કંઈક કાર્ય કર્યું, અને જ્યારે શાંત મગજથી જ્યારે વિચારીએ ત્યારે આપણે વિચારીએ કે અરે બહુ ભૂલ થઈ ગઈ, ખોટું કાર્ય કર્યું, તારે વિચારીએ. એટલે જોશની અંદર પોતાનો હોશ ખોઈને બેઠા. રાસની અંદર પણ તમે જુઓ, સંસારનું ઉદાહરણ આપ્યું, રાસની અંદર તમે જુઓ કે જે જોશની શક્તિ કાર્ય કરી રહી છે, નૂરી તન હતું રાસની અંદર, તો નૂરી તન હતું. અહીંયા આગળ તો આ 5 તત્વનું બનેલું તન છે, ત્યાં આગળ નૂરી તન હતું, અને એ નૂરી તન હોવા છતાં અક્ષરની આતમ અંદર હોવા છતાં પણ અક્ષરની આતમને આની શુદ્ધ ન હતી. રાસલીલાની અંદર જો એ શુદ્ધ હોત તો અંતર ધ્યાન થાય તો અક્ષરની આતમ ચોકી ન હોત, જો શુદ્ધ હોત તો. એટલે જોશની અંદર જે શક્તિ કાર્ય કરી રહી છે, એ જોશની અંદર જે શક્તિ કાર્ય કરી, હવે આની અંદર જોશ બે પ્રકારનો હોય, એક પોઝિટિવ જોશ અને એક નેગેટિવ જોશ. જે પોઝિટિવ જોશ છે એ બધાને ભેગા કરે, અને નેગેટિવ જોશ છે એ બધાને જુદા કરે. તો આપણી અંદર કયો જોશ છે? આપણી અંદર જોશ છે તો કયો છે? જાતે વિચારવાનું. પડદાની અંદર આપણે છે, ધની નથી. ધની બધું જોઈ રહ્યા છે, એટલે કહેવાનો મતલબ કે જે શક્તિ કાર્ય કરી રહી છે, એ શક્તિ વિષ્ણુનું કલેવર ભલે રહ્યું, પણ આને આને શુદ્ધ નથી. જ્યારે અખંડ મળશે, જ્યારે એને બહિસ્તી મળશે, ત્યારે આને શુદ્ધ આવશે. अंग में बड़ो उमंग, साथ मिलावन को एक नया कोई जो आवत, सो उमंग न आवे अंग में बड़ो उमंग. અને આ ચર્ચાની અંદર બધા સુંદર સાથ એક રસ તેને સાંભળતા હતા. હવે જો કોઈ નવો સુંદર સાથ આવે, આ સાથની અંદર જો કોઈ નવો સુંદર સાથ આવે તો એટલે અંગમાં બડો ઉમંગ, સાથ મિલાવન કો આ ઉમંગ છે.
કે ભાઈ ગમે તેમ કહીને આપણે બધા ભેગા થઈએ, સાથ મિલાવન કો, તોડવા માટે નહીં, મિલાવવા માટે. અને કોઈ નવો સુંદર સાથ આવે, એક નયા કોઈ જો આવત, એક નયા કોઈ જો આવત, એક નવો સુંદર સાથ આવે તો ઉમંગના આવે અંગમ. કે હવે ઉમંગ ના આવે અંગમાં, એટલે કે છે એ ઉમંગ આપણી અંદર જે છે એ ઉમંગ નું વર્ણન કરવું શક્ય નથી. હવે કેમ? કે હવે જે આપણે અહેસાસ કર્યો, આપણે જે આનંદ લીધો, આપણે જે સુખ લીધું, એ સુખ એને કેમ કરીને આપીએ? આનો ઉમંગ છે. એ ઉમંગ કે આપણને મળ્યું છે એને આપીએ, એને સોંપીએ, એને આપીએ. આ જે રસ છે એ રસ દેખાતો નથી. અને એ રસ ક્યારે દેખાય? કે જ્યારે આપણે એ રસ ક્યારે દેખાય? કે જ્યારે આપણે આની અંદર ઉતપ્રોત થઈએ ત્યારે, આની અંદર રચા પચા રહ્યા ત્યારે. અબ કહો કબીલાસી મહારાજ કા. આ રીતે ચર્ચા થઈ રહી હતી. આ રીતે ચર્ચા ધની દેવચંદ્રજી ગાંગજીભાઈને ત્યાં આ રીતે ચર્ચા થઈ રહી હતી. બધા જ સત્સંગની અંદર એટલા મગ્ન થતા હતા. ધનીજી પેરે પેરે આપણને સમજાવતા, આડિકા લીલાઓ કરે, આ રીતે ચર્ચા થઈ રહી હતી. અને આ સમય દરમિયાન હવે અહીંયા આગળ ધનીજી કહે છે, લાલદાસજી આપણને અહીંયા બતાવે છે કે હવે કે છે મહારાજ ઠાકુર જે છે એમનો પરિવાર તમને થોડો બતાવો. એટલે અબ કહો કબીલા શ્રી મહારાજ કા, કરી સી દેવચંદ્રજી કી મહેર, આવે નહીં હિસાબ મેં એ જો કરી ફેર ફેર. કે મહારાજ ઠાકોરનો જે પરિવાર છે એ પરિવાર હું તમને હવે બતાવું એમ કે છે. કે ધની દેવચંદ્રજીની અપાર કૃપાથી એમની પર. હવે અપાર કૃપા કેમ? શું કારણ? પ્રશ્ન. શું કારણ? તો પરમધામની સખી હતી, પરમધામની ઇન્દ્રાવતી સખી હતી. અપાર કૃપા પાછળનું કારણ શું? ખાલી એટલું પૂરતું નથી. એમ તો ઘણી બધી આત્મા પરમધામની બતાવી એમણે ધની દેવચંદ્રજી, પણ અહીંયા આગળ અપાર કૃપા હતી. કારણ કે જે લેવાની જે ધગસ હતી એમની સાથે. એવું ન માનશો. આની અંદર ખાલી સમજવાનું છે. શું સમજવાનું છે એ વિચારો સુંદર સાથે. ગાંગજીભાઈ પર અપાર કૃપા હતી, પરમધામની આત્મ હતી. ધામધની સમજી ને પોતાના ઘરે લાયા, સેવા કરી. બીજા બધા સુંદર સાથ હતા. તમે જુઓ, બિહારીજી પણ પરમધામની આત્મ હતી, તેઓ અપાર કૃપા ન હતી. શું કારણ? ઘણા બધા સુંદર સાથને બતાવ્યા. પણ જે સુંદર સાથ ભલે પરમધામને હોય, પણ અંદર એક રસ મગ્ન ન થાય ત્યાં સુધી અપાર કૃપા ન બને. આ વસ્તુ આ છે અહીંયા આગળ. પરમધામના આપણે હૈયે, પરમધામની બ્રહ્મસૃષ્ટિનો દાવો કરતા હૈયે, પરમધામના હૈયે, પણ જો આની અંદર એક રસ ન થાય તો પછી ધનીની અપાર કૃપા ન રહે. અને એ જે છે એ શુદ્ધ કેવી રીતે પડે? આની સમજ કેવી રીતે પડે? તો જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બીજળીની ચાલે ચાલે. એ બીજી ચાલ ના ચાલે. એને બસ કંઈક લેવું છે. બીજળીની ચાલે ચાલે, બીજી કોઈ ચાલ ના ચાલે. અને એની પર ધનીની અપાર કૃપા થાય. આવે નહીં હિસાબ મેં એ જો કરી ફેર ફેર. ધની દેવચંદ્રજી વારે ઘડીએ એની પર મહેર કરતા હતા. એક તેમને પહેલી જ મુલાકાતની અંદર એને સમજ પડી ગઈ હતી. શું કારણ હતું?
કે જાગણી ઇન્દ્રાવતીથી થશે. અને 17 ચિઠ્ઠી લખી હતી. અને જ્યારે પહેલી જ વખત ધની દેવચંદ્રના ચરણોની અંદર પ્રણામ કરે છે, અને પ્રણામ કરે છે ત્યારે ધનીજી એમને ઓળખી ગયા, તો આ તો પરમધામની ઇન્દ્રાવતી સખી છે. અને એટલું પૂરતું નથી. અને એ સમયે એમના ચરણોની અંદર પ્રણામ કરે છે ત્યારે એમના ખિસ્સામાંથી ચિઠ્ઠીઓ પડે છે. ચિઠ્ઠીઓ પડે છે, જે ચિઠ્ઠીઓ ધની દેવચંદ્રજી લખી હતી, સુંદર સાથે લખી હતી. જાગણી મારાથી કરાવો. એટલે અપાર મહેર હતી. ફર્સ્ટ ટાઈમ જે ઓળખી ગયા હતા. અને કહેવાય શું, આને બીજી દ્રષ્ટિએ રહેવું હોય તો અત્યારે છઠ્ઠા દિવસમાં કહેવાય, કેવી રીતે કહી શકો આને? તો કહેવત છે, પુત્રના લક્ષણ પારણામાં અને વહુના લક્ષણ બારણામાં. આપણા ઘરની અંદર નવી વહુ આવે ને, એટલે એના લક્ષણ કેવા છે તરત ખબર પડી જાય. એમાં પુત્રના લક્ષણ પારણાની અંદર હોય. ઘરમાં આવે એટલે એને તરત ખબર પડી જાય કે આ કેવો છે, કેવા સ્વભાવનો છે, શું છે. એક બીજી કહેવત છે, માફ કરજો સુંદર સાથ, વહુ, વછડું અને વાછડા નેમજે એ સાચા. નેમજે એ સાચા. આ એક કહેવત છે. હવે એનો મતલબ છે શું કે ભાઈ સુંદર સાથે અહીંયા આવ્યા, પણ એ કેવી રીતે લે છે, આ વચનો કેવી રીતે લે છે, પોતાની ઉપર કેવી રીતે લે છે, એની પર એમની જાગણી છે. પુષ્ટતાથી લેતા હશે, મનન કરતા હશે, મંથન કરતા હશે, અંદર વાગોડતા હશે, તો એ સુંદર સાથ ની જાગણી જુઓ. અને જે આઈને સાંભળીને એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢતા હશે, એમની પણ જાગણી જુઓ. એટલે વહુ, વછેડું ને વાછડા નેમ જે સાચા. આ કહેવત છે. અને જે પૃષ્ઠતાથી આવી રહ્યા છે, એ એમની ચાલ જુઓ તમે. બિજલીની ચાલ હશે, એ તરત જુદા પડી જશે. જેમ ક્લાસની અંદર હોશિયાર વિદ્યાર્થી હોય, તરત એવો હીરો ચમક્યા વગર ન રહે. હીરો હોય એ ચમક્યા વગર ન રહે. કેસો ઠાકુર પીકા કહિયત માતાબાઈ ધન સિંદ્રાવતી બાઈ કી વાસના સોંપ્યા ધન તન મન. પિતાનું નામ મહેરાજ ઠાકુર હતા. એમના પિતાનું નામ કેશવ ઠાકુર અને માતાનું નામ ધનબાઈ હતું. હવે ધની દેવચંદ્રજીએ મહેરાજ ઠાકુરના તનની અંદર, સુંદર સાથ, મહેરાજ ઠાકુરના તનની અંદર પરમધામની ઇન્દ્રાવતી સખી, એટલે શ્રી ઇન્દ્રાવતી બાઈ કી વાસના, શ્રી ઇન્દ્રાવતી બાઈ કી વાસના. અને એમણે પહેચાન કરી લીધી ધણી દેવચંદ્રજી. એમ સોંપ્યા ધન તન મન, કે જેમણે એટલે ઇન્દ્રાવતીએ આ માર્ગની અંદર, નિજાનંદ સંપ્રદાયની અંદર, આ માર્ગની અંદર પોતાનું તન મન અને ધન બધું સુપ્રત કરી દીધું હતું. સોંપ્યા ધન તન મન. પોતાનું સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું. શ્રી ગરો ફૂલબાઈ दूजी सी बाई तेज श्रीजी साहेब जी दाम धनी को इनने पाया सहेज. મહેરુષ ઠાકુર
મહેરાજ ઠાકુર છે, એમની પત્નીનું નામ ફૂલબાઈ હતું. અને બીજું, હવે અહીંયા જે બતાવ્યું છે ને કે શ્રી ઘરો ફૂલબાઈ દૂજી શ્રી બાઈ તેજબાઈ. પણ એ ઘટના જે બની, એ જે ઘટના બની બધા સુંદર સાથને સંબંધ છે બીતકને કારણે. બિહારીજીનો ઘણો હાથ હતો એની અંદર. અને એ ઘટનાની અંદર બધા સુંદર સાથને ખબર છે કે ભાઈ કહો તો સુંદર સાથની તું સેવા કર, કહો તો તું પત્ની, બેમાંથી એક. શા માટે થયું તું આ? એની પાછળનું કારણ કે ધણી દેવચંદ્રજી એક સુંદર સાથ હતા. સુંદર સાથનું નામ ખબર નથી, અત્યારે આવશે ત્યારે બતાવીશું. દારાભાઈને તો એ જે સુંદર સાથ હતા એમને સિઝનને કારણે કે ખેતીના કાર્યને કારણે કેવું ભાઈ એક સમય હું સત્સંગની અંદર આવીશ, એક સમય હું સત્સંગની અંદર આવીશ. સમય ન હતો તો એમને ધર્મથી બહાર કાઢી મૂક્યા અને કહી દીધું કે જે કોઈ સુંદર સાથે એમને મદદ કરશે એને પણ કાઢી મૂકવામાં આવશે. એ દરવાજા ઉપર 7 દિવસ ભૂખ્યા ને તરસ્યા. એ સુંદર સાથે ઘણી બધી માફી માંગી, પણ બિહારીજી સાંભળે ખરા? બિહારીજી સાંભળે ખરા? ન સાંભળે. અને આ જે છે, જ્યારે ફૂલબાઈને આ ખબર પડી કે ફૂલબાઈ કે આપણે 7 દિવસથી ખાધું નથી, મહારાજને ત્યાં મળવા આવ્યા હતા. પહેલા કે છે તમે જમી લો, ભોજન આપે છે. અને આ વાત બિહારી જે સાંભળી જ્યારે, ત્યારે મહારાજને પણ આવવાની ના પાડે છે અંદર. તારે કે છે ભાઈ મને એક વાર તો મળવા દે, સવાર તો અમને દર્શન કરીને ગયો હતો, હવે શું છે? ત્યારે કહી રહ્યા છે કે ભાઈ કહો તો તું સુંદર સાથની સેવા કર, કહો તો તું તારી પત્ની સાથે રહે. આ રીતે થયું. પત્નીએ ગુનો, ભાઈ કે પત્નીએ ગુનો કરે એમાં મને શું વાંક છે? મારો શું વાંક છે? એટલે કે છે હવે કે તું પત્નીની સેવા, કહો તો તારી પત્ની, કહો તો તું સુંદર સાથની સેવા. ને મહારાજ ઠાકુર સુંદર સાથની સેવા માટે પોતાની પત્નીને પણ ત્યજી દે છે. એ આ એક આ પ્રસંગ છે. ફૂલબાઈ અને ફૂલબાઈ આ પોતાના પતિનું આ ડિસિઝન જોઈ અને ખુશ થાય છે અને કહે છે કે હું ફરી વાર જન્મ લઈશ, હું ફરી વાર જન્મ લઈશ અને તમને જ લઈશ. અને એ જ બીજી પત્ની છે એ તેજબાઈ. અને અમલાવતીબાઈની જે આતમ હતી, કારણ કે પરમધામની નિસ્બત હતી, જે નિસ્બત હોય ન જાય. અને એ અહીંયા કે છે શ્રીજી સાહેબજી ધામ ધનિકો ઇનને પાયા સહેજ, ઇનને પાયા સહેજ. એમણે કે પણ શ્રીજી સાહેબની અંદર, ધણીની અંદર, ધણીને પોતાના પતિના રૂપની અંદર, ધણીને પોતાના પતિના રૂપની અંદર, ધામ ધણીને સહેજ રીતે સરળતાથી મેળવી લીધા હતા. તો મહારાજ ઠાકુર છે, એમના પતિ, એમના પિતાનું નામ કેશવ ઠાકુર, માતાનું નામ ધનબાઈ, એમની પત્ની છે ફૂલબાઈ, તેજબાઈ
હવે એમના ભાઈ ગોવર્ધન કયા જાસો પહેલે સી દેવચંદ્રજી મિલાપ વહી પ્રાપ્ત શ્રી મહારાજ કો હકે મહેર કરી આપ. એમના ભાઈ છે ગોવર્ધનભાઈ. હવે જે ગોવર્ધનભાઈ જે છે એ ગોવર્ધનભાઈ ધની દેવચંદ્રજીને ત્યાં સત્સંગ સાંભળવા જાય અને એ સત્સંગ સાંભળી અને ઘરે આવીને બધી વાતો કરે. આ મિલાપ કેવી રીતે થયો, ઇન્દ્રાવતી સખી અને ધની દેવચંદ્રજીનો મિલાપ કેવી રીતે થયો એ બતાવે છે. એટલે ગોવર્ધનભાઈ કહ્યા જાસો પહેલેથી દેવચંદ્રજી મિલાપ. એ પહેલા ત્યાં સત્સંગ સાંભળતા હતા, આઈને ઘરે બધી વાતો જ કરે. મહારાજ ઠાકોર આ બધી વાતો સાંભળે. એમને પણ થયું કે મારે પણ સત્સંગ સાંભળવા જવું છે. કારણ કે અંદર જે આત્મ છે એ આત્મ રહેવા નથી દેતી. પ્રશ્ન છે અહીંયા આગળ. સત્સંગની વાતો સંભળાય, સત્સંગની વાતો સાંભળતા હોઈએ અને જો આપણને ઊંચા નીચી ન થઈએ તો સમજી લેવાનું કે આપણી નિસ્બત નથી. એ આપણી જાતે અંદર જ થવું જોઈએ. પરમધામની વાત નીકળે, ગમે ત્યાં જઈએ આપણે પરમધામની વાત નીકળે અને જો આપણે એને રસથી ન સાંભળીએ તો સમજી લેવાનું આપણું નિસ્બત નથી. ગમે એટલો દાવો કરીએ હું પરમધામની આત્મ છું, આ છે, છોડવાનું. ઘરે ગોવર્ધનભાઈ આ બધી વાતો કરે અને આ વાતો કરે અને મહારાજ ઠાકોરની અંદર સત્સંગ સાંભળવાની એટલી તાલાવેલી થઈ. શું એ સુંદર સાથ આપણી અંદર છે કે હવે ભાઈ 1 કલાક બાકી રહ્યો સત્સંગનો, હવે 1 કલાક બાકી રહ્યો, હવે અડધો કલાક બાકી રહ્યો, એ તાલાવેલી છે આપણી અંદર? આ નાની નાની વાતો છે પણ બહુ બારીક વાતો છે. સત્સંગનો સમય થાય તો આ સત્સંગનો સમય ક્યાં થયો, સરસ મીઠી નીંદ આવે છે ને નીંદમાંથી ઉઠવું પડે. આ સત્સંગનો સમય ક્યાં થયો, મારે બહાર જવાનું હતું ને. આપણી વૃત્તિ આવી છે બધાની. ત્યાં જ વિચાર કરો. એ બાળક હતા, શું એમને બહાર રમવાનું ખેલવાનું મન નહીં થતું હોય? બહાર ખેલવા રમવાનું મન નહીં થતું હોય એમને? પણ ના, ક્યાં રસ છે વિચારો. એમ આપણને રસ ક્યાં છે? હવે તમે એક બીજો સરસ એક્ઝામ્પલ આનો નાનો જ આપું કે ઘરની અંદર આપણો કોઈ પ્રસંગ હોય અથવા ઘરની અંદર આપણો પુત્ર છે એ વિદેશ ગયો છે અને વિદેશથી આવવાનો હોય તો દિવસો ગણો છો ને કલાક ગણો છો કે આટલા દિવસ બાકી રહ્યા એને આવવાના, આટલા કલાક બાકી રહ્યા, આટલા વાગે ઉતરવાનો છે. આમ સાંભળજો, ચિત્ત ક્યાં છે? ચિત્ત ત્યાંનું ત્યાં છે. આટલા વાગે ઉતરવાનો છે અને લેવા જઈએ મોડું ના થાય, ચલો વહેલા જઈએ, થોડા ત્યાં જઈને બેસીશું. આ શું બતાવી રહ્યા છે? ત્યાં જઈને બેસીશું, રસ્તામાં ટ્રાફિક મળે તો શું કરીશું? ત્યાં જઈને થોડો કલાક વહેલા ત્યાં બેસીશું. શું ફેર પડે છે? અહીંયા બેસી રહેવાનું છે ને તો ત્યાં જઈને બેસીશું. કેટલી ઉત્તેજના, ઉત્કંઠના છે અંદર. જો તમે પોતાનો બાળક આવવાનો છે પરદેશથી, વિચાર કરો. સુંદર સાદા નાની વાત છે, વિચાર કરો. અને અહીંયા આગળ ધનીની વાતો સાંભળવા માટે ક્યાં આપણી પાસે સમય નથી. અને જો માયાની કામ કરવાનું હોય તો સમય છે. આ વૃત્તિ છે. આ બધા દજ્જાલના સ્વરૂપો છે. એટલું યાદ રાખજો સુંદર સાહેબ. એ જે દજ્જાલ બેસાડે છે ને એ અંદર ભીતર છે, બહાર નથી, અંદર છે. અને એક વાર તમે જો એને ઢીલું મૂક્યું તો દજ્જાલ ચડી બેસશે ઉપર. દજ્જાલ ચડી બેસે, પછી ગમે તેટલી તાકાત કરશો નહીં ચાલે તમારી.
તો ગોવર્ધનભાઈ ઘરે આવીને આ બધી વાતો કરે અને મહેરાજ ઠાકુરને આ વાતો સાંભળે અને એમને સત્સંગ સાંભળવાનું મન થયું. ગોવર્ધનભાઈ ન પાડી રહ્યા છે, ભાઈ તું બહુ નાનો છે, હજુ તારે ખેલવા કૂદવાની એ છે, તારી ઉંમર છે, તું ખેલ કૂદ, બધું બતાવે છે, તારી ઉંમર નાની છે. ત્યારે મહેરાજ ઠાકુર એમને બતાવી રહ્યા છે પ્રહલાદ 5 વર્ષના હતા, એમને ક્યારે મળ્યા વિચાર કરો તમે. ઉદાહરણ આપે છે પ્રહલાદજીનું કે પ્રહલાદ પણ નાની વયની ઉંમરની 5 વર્ષની ઉંમરમાં એમને ભગવાનને મેળવી લીધા હતા. વાસના ઠાકુર ગોવર્ધન કી ગુણવતી બાઈ નામ. ગોવર્ધનભાઈ ની અંદર ગુણવતી નામની વાસના હતી, પરમધામની ગુણવતી બાઈ હતી વાસના ગોવર્ધનભાઈ ની અંદર. और भाई उद्धव जी गोविंद जी ईस ठाम. આની અંદર મહેરાજ ઠાકુર ના ભાઈ ગોવર્ધનભાઈ અને બીજા ભાઈ ઉદ્ધવજી અને ગોવિંદજી પણ રહેતા હતા એમની સાથે. એટલે કહેવાનો મતલબ કે આ જે પરિવાર હતો, કેશવ ઠાકુરનો જે પરિવાર હતો, અને પરિવારની અંદર કેશવ ઠાકુર, માતાનું નામ ધનબાઈ, અને એમને 5 પુત્રો અને 6 પુત્ર. સાંભળજો, કોઈ કોઈ જગ્યાએ 5 પુત્ર બતાવે છે, કોઈ 6 પુત્ર બતાવે છે. લાલદાસજી કૃત વિતકત છે એમાં 5 પુત્ર બતાવે છે, અને બીજા કોઈ સુંદર સાથ જે લખેલી છે એની અંદર 6 પુત્રનો ઉલ્લેખ છે. તો એ કોણ છે? તો શ્યામલ, ચતુર્ભુજ, ગોવિંદજી, ઉદ્ધવજી, ગોવર્ધન અને મહિરાજ, આ 6 પુત્ર બતાવે છે. અને આ જે 6 પુત્રનો જે ઉલ્લેખ કર્યો છે એ ક્યાં કર્યો છે? તો લાલજી ભટ્ટની જે બીતક છે, લાલજી ભટ્ટની જે બીતક છે એ બીતકની અંદર આનો ઉલ્લેખ છે. અને એની અંદર 16મું પ્રકરણ 26મી ચોપાઈ, 27મી ચોપાઈ, 49 અને 58મી ચોપાઈ ની અંદર આનો ઉલ્લેખ છે લાલજી ભટ્ટની બીતકની અંદર. એટલે કોઈ સુંદર સાથ આ રીતે બતાવી રહ્યું છે કોઈ. અને અહીં આગળ પાંચ જે ભાઈ બતાવ્યા છે, 5 ભાઈઓ છે એમ કે છે. હવે કેશવ ઠાકુર જે હતા એમના જે ભાઈ હતા એ ભાઈનું નામ શું હતું? માધવ હતું. એમના ભાઈનું નામ શું હતું? માધવ હતું. અને એમના 2 પુત્ર હતા, એક હરિવંશ અને એક હરિવીર. હરિવંશ હતા, એમની પત્નીનું નામ મેઘબાઈ હતું. હરિવંશ હતા, એમની પત્નીનું નામ મેઘબાઈ હતું. હવે જે ચતુર્ભુજ અને ગોવર્ધન, આ બંનેની જે પત્ની જે છે એમના નામ પદ્મા
ઓય. આવો બધો ઉલ્લેખ છે. આ ફર્સ્ટ ટાઈમ હું સાંભળું છું સુંદર સાથ. હવે અહીં ચોપાઈનું એ પણ આપ્યું છે કે શ્યામલ મોટા સહુ થકી પૂછે ચતુર્ભુજ નામ, ત્યાર પીછે ગોવિંદજી કરે શહેરનું કામ. ઉદ્ધવ નાના એ થકી પછી ગોવર્ધનભાઈ, ત્યાર પીછે પ્રાણનાથજી, ત્યાર પીછે પ્રાણનાથજી, ત્યાર પીછે મહેરાજજી. એ સમૂહ સંખ્યા થઈ. એ સમૂહ સંખ્યા થઈ. આ રીતે ચોપાઈ છે. તેને સુતે બંને હતા હરિવંશ ને હરવીર. ઓકે. કેશવ ઠાકુર કા ભાઈ હતા માધવજી મહાધીર. તેને સુતે બંને હતા હરિવંશ અને હરવીર. એટલે એમના બે પુત્ર હતા. સુત. મેઘબાઈ નામે નારને પરણ્યા હતા હરવંશ. હરવીર ને હુતી સુંદરી, પણ નહીં પુત્રનો વંશ. હવે આજે બીતકને અનુસાર તો જે શ્યામજી છે, શ્યામલજી, એમનો મોટો પુત્ર હતો એમ કે છે. અને બધા જ એક સાથે રહેતા હતા. દીવાન પરનું કરતા હતા. એટલે બધા જ એક સાથે એક ઘરમાં રહેતા હતા. सब भाई बेले रहते हैं, शामिल श्यामल जी तन में सिरदार. बड़ा गोवर्धन કહ્યા, જો ધામ લીલા में ખબરદાર. અને આ જે 6 પુત્ર હતા, અને એની અંદર આ 6 પુત્ર હતા, એની અંદર ગોવર્ધનભાઈને સિરદાર કહેલા છે. કેમ? એમણે બ્રહ્મલીલા સાંભળી એટલા માટે. ટોળું તો બધું હોય, પણ આની અંદર સિરદાર છે તો છે કોણ? કે જેમણે આ તારતમ લીધો છે. એ આમાંથી આપણે આ લેવાનું છે. સુંદર સાથે કે ભાઈ પહેલા હું પહેલો આવ્યો છું કે પછી આવ્યો છું એનું મહત્વ નથી. હું 4 વર્ષથી આવું છું, સત્સંગ સાંભળું છું, કે હું આખી જિંદગી 60 વર્ષથી આ સત્સંગ સાંભળું છું, એ મહત્વ નથી. કોઈ 2 વર્ષથી આવે, કોઈ 3 વર્ષથી આવે, કોઈ 1 વર્ષથી આવે અને બધું કેચઅપ કરે. મહત્વની વસ્તુ આ છે. એટલે આની અંદર જે ગોવર્ધનભાઈ હતા, એટલે બડા ગોવર્ધન કહ્યા. શા માટે ગોવર્ધન કહ્યા? કે જો લીલા ધામ મેં ખબરદાર. ધામની લીલાની અંદર એ આગળ હતા, ખબરદાર હતા. એમ સુંદર સાથ અહીંયા આગળ પણ આપણે બધા જ અહીંયા આવીએ છીએ, સત્સંગની અંદર આવે છે, પણ એની અંદર મોટું છે કોણ? તો મોટું આની અંદર ઉત્પ્રોત થઈને સાંભળે છે. આની અંદર રસ ધરાવે છે. એ ખબરદાર છે અને સદા સુખી. એને અહીંનું પણ સુખ મળશે અને ધામનું પણ સુખ મળશે. અહીંયા પણ ધન, ધામમાં પણ ધન થશે. ઓર ચતુર્ભુજ કહ્યા, ગરધનિયાની પદમાં. એ આયે હે સાથ મેં, થે કબીલે બીચ જમા. ઓર ચતુર્ભુજ કે એમનો જે ભાઈ કયો બતાવ્યો હતો, એ ચતુર્ભુજ. હવે ચતુર્ભુજ જે ભાઈ છે, એવા અહીંયા આગળ ગોવર્ધન બતાવી રહ્યા છે. હવે જે ચતુર્ભુજ જે છે, એ એમના જે ધર્મપત્ની જે છે, એમનું નામ પદ્માવતી. અને એમણે પણ તારતમ ગ્રહણ કરી અને સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. એ આયે હે સાથ મેં, એ આયે હે સાથ મેં, સુંદર સાથની અંદર સામેલ થઈ ગયા હતા. અને આને જે કહીએ આપણે તો શું કહે છે? કબીલે બીચ જમા. કબીલે બીચ જમા એટલે બધા જ સુંદર સાથ સંયુક્ત કુટુંબની અંદર રહેતા હતા.
સંયુક્ત કુટુંબની અંદર બધા ભેગા રહેતા હતા. श्री उद्धव जी की नाम भाई बान, ये साथ में आई नहीं कर न सकी पहचान. ઉદ્ધવ હતા, ઉદ્ધવની જે પત્નીનું નામ છે એ ભાનબાઈ હતું, એ પણ સાથમાં આવી નહીં. એને એનો આ લાભ ન મળ્યો, ન લીધો. એ साथ में आई नहीं, એ साथ में आई नहीं कर न सकी पहचान. એટલે આમાં શું છે બેન? આમાં કહેવાનો મતલબ શું છે કે સામૂહિક પરિવારની અંદર રહેતા હોય, કોઈ આ કાર્ય કરતો હોય, કોઈ પેલું કાર્ય કરતો હોય, બીજું કાર્ય કરતું હોય, જે જેની રુચિ એ પ્રમાણે કાર્ય કરતા હોય. પણ આધ્યાત્મિકની અંદર કોની રુચિ છે એ જુઓ. ભાઈ એ બધું એનું કામ કરે, એ સિરદાર છે. જે આધ્યાત્મિકની અંદર જે ડૂબે છે એ સિરદાર છે. એ મુખ્ય છે કહેવાનો મતલબ કે એનું મહત્વ છે. આમાં આપણે સંયુક્ત કુટુંબમાં રહેતા હોય તો આપણે આ પણ જોઈ શકીએ છીએ કે કોઈ રોજ મંદિર જતું હોય, કોઈ સેવા કરતો હોય, આ કરતું હોય, અને કોઈ મંદિર ના જતું હોય, ઓટલી બેસીને મારી તારી કરતું હોય. થાય છે ને આવું? તો આ રીતે જે કેશવ ઠાકોરનો જે પરિવાર છે એ પરિવાર પણ ની અંદર ગોવર્ધનભાઈ ગુણવંતનીબાઈની આત્મા, મહેરાજ ઠાકુર ઇન્દ્રાવતીની આત્મા, અને જેમની ધર્મપત્નીઓ છે એક અમલાવતીબાઈની આત્મા, એક જ ઘરની અંદર જો પરમધામની કેટલી આત્મા છે એક જ ઘરની અંદર, સંયુક્ત કુટુંબની અંદર. ગુણવતીબાઈ, ઇન્દ્રાવતીબાઈ, અમલાવતીબાઈ, જુઓ તમે. એટલે એવું ન માનો કે ઘરની અંદર એક જ આત્મા હોય પરમધામની, બે પણ હોઈ શકે, ત્રણ પણ હોઈ શકે. એ દેખાઈ આવે, જણાઈ આવે, એ જણાઈ આવે, બેસી ન રહે, એ અંદર બેસી ન રહે. સુંદર સાહેબ. એક આની એક પેલી એ છે કે મને આવડતો નથી દોહો, પણ હું તમને કહું એનો કે જ્યારે લડાઈ થતી હોય ને તો સૂર્ય હોય છુપ્યો ન રહે કદાપી. લડાઈ થતી હોય અને એમાં જો સૂરવીર હોય એ કદાપી છુપો ન રહે. એમ અહીંયા આગળ કહેવાનો મતલબ શું છે કે ધામની જે વાતો થતી હોય, ધનીની વાતો થતી હોય, અને જો પરમધામની જે નિસ્બતી જે આપણે કહીએ છીએ, નિસ્બતીનું જે બિરુદ લઈને આપણે બધા ફરીએ છીએ ને કે નિસ્બતી છું, પરમધામની છું, એ જે બિરુદ લઈને ફરીએ છીએ એ છુપું ન રહે. ઓટોમેટિક મેગ્નેટિઝમ ખેંચાઈ આવે. તો પરમધામની વાસના સમજવી. પરમધામની ધનીની વાતો થતી હોય, ધામની વાતો થતી હોય, અને જો ન આવે તો મેગ્નેટિક જેમ ખેંચાઈને આવે. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. श्री उद्धव जी की नाम बाई बान, ये साथ में आई नहीं कर न सकी पहचान, कर न सकी पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ की. सर्व सुंदर साथना चरणों में कोटान कुंदन प्रणाम जी.